નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતના વકીલો માટે મહત્વપૂર્ણ ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે યોજાવાની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના વકીલોની માતૃ સંસ્થા તરીકે કાર્ય કરે છે અને વકીલ વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણયો પર સીધી જ અસર કરે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ વખતે ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. 76,000થી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને બાર એસોસિએશનોમાં ચૂંટણીને લઈને પ્રચુર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં જે પટેલ સહિતના અનેક જાણીતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર જે પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલ છે. તેમણે દાવો કર્યો કે તેમણે રાજ્યના તમામ બાર એસોસિએશનોની મુલાકાત લીધી છે અને વકીલોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જે પટેલના જણાવ્યા મુજબ આ વખતે રાજ્યના વકીલોએ મન બનાવી લીધું છે કે જે કામ કરશે તેને મત મળશે. તેમના શબ્દોમાં, વકીલ સમાજ હવે કાર્ય આધારિત નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે અને આ ચૂંટણી ઐતિહાસિક પરિણામ આપી શકે છે. રાજ્યમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 11,000 નવા યુવા વકીલો પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. યુવા વકીલોમાં આધુનિકતા, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાની માંગ વધી રહી છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનની દિશામાં બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનને વધુ આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માત્ર ચૂંટણી પ્રક્રિયા પૂરતી જ સીમિત નથી. તે વકીલોની નોંધણી, શિસ્ત, હિતરક્ષા અને કાનૂની વ્યવસ્થાના સંચાલન જેવી અગત્યની જવાબદારીઓ નિભાવે છે. તેથી આ ચૂંટણીનું પરિણામ આગામી 5 વર્ષ માટે વકીલ સમાજની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરશે. હવે સૌની નજર 6 માર્ચ ઉપર ટકેલી છે, જ્યારે હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવી ટીમ પસંદ કરશે. ઉમેદવારોની પસંદગી કરવા માટેની ચૂંટણી છે. આખા રાજ્યનો મેં પ્રવાસ કર્યો છે. આખા રાજ્યમાં વકીલોમાં ઉત્સાહનો વાતાવરણ છે અને હું પહેલી વખત જોઈ રહ્યો છું કે ગુજરાતમાં ડબલ ગ્રેજ્યુએટ વકીલ મતદાન કરવા જઈ રહ્યા છે. મને એવું લાગે છે કે એક નવા વિષયના મંડાણ થશે. આ વખતે હું જોઈ રહ્યો છું કે વકીલો એવા જ ઉમેદવારોને પસંદ કરશે કે જેને વકીલાલનનું કામ કર્યું છે અને એક એક્ઝામ્પલ સેટ કરવા તરફ ગુજરાતનો વકીલ જઈ રહ્યો છે કે કામ કરશે એ જ અમારો નેતા, કામ કરશે એ જ અમારો સેવક. આ એક આખું માહોલ ગુજરાતના વકીલોમાં જોઈ રહ્યો છું. આખા ગુજરાતની જનતાનું પણ ધ્યાન કેન્દ્રિત આ ચૂંટણી પર એટલા માટે છે કે વકીલો મતદાન કરવા જઈ રહ્યા છે અને જ્યારે વકીલો મતદાન કરશે, હું સ્પષ્ટપણે માનું છું અને આશ્વસ્ત છું કે વકીલો આજે કોઈ નવા જ પરિણામની દિશા તરફ, એક ઐતિહાસિક પરિણામની દિશા તરફ જઈ રહ્યા છે. કામ કરે એ જ અમારો ઉમેદવાર, કામ કરશે એને જ સ્વીકૃતિ થશે. આ દિશા તરફ આખા ગુજરાતનો વકીલ જઈ રહ્યો હોય એવું મને લાગે.